ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीना कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। आ अष्टपाहु नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवान पांचमू पाहुड़ भाव पाहुड़ कहे छे। भाव पाहुड़ में आचार्य भगवान भाव पाहुड़ में आचार्य भगवान जीवना भावनी मुख्यताथी भाव पाहुड़नी रचना करी छे। जीव भाव करे एना फल में चार गति मळे। जीव भाव करे एवा जन्म अने मरण मळे। जन्मनु दुख पण तीव्र, मरणनु दुख पण तीव्र। हवे मरणनु दुख तीव्र होय छे ए मरणना प्रकार बतावे छे। गाथा 32। हवेनो अर्थ है कि चार गतिना दुख बताव्या पछी चार गतिना दुख दर्शाव्या पछी संसार में एटले चार गति में आ जीवो आ एटले अज्ञानी जीवो जन्म मरण कर्या छे ते कुमरण छे। जन्म मरण थया ए जन्म मरण अज्ञान दशा में जे जन्म मरण कर्या छे ए कुमरण छे। कुमरण छे एटले आत्माना भान वगर मरण पाम्यो एटले के सम्यक दर्शन सम्यक ज्ञान वगर मरण पाम्यो। हवे
સુમરણનો ઉપદેશ કરવામાં આવે છે. ગાથા 32. હે જીવ કુમરણ મરણથી તું મર્યો અનેક ભવો વિશે, તું ભાવ સુમરણ મરણને જર મરણના હરનારને. અર્થ: હે જીવ, આ સંસારમાં એટલે કે ચાર ગતિમાં અનેક કેતા અનંત જન્માંતરોમાં કુમરણ કરીને તું મર્યો. સંસારી જીવ છે અજ્ઞાની, એના પરિણામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રહિત છે. એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રહિત ચાર ગતિમાં પરિભ્રમણ કર્યું, આત્મસમાધિ વગર મરણ પામ્યો, એટલે કે આત્માના અનુભવ વગર મરણ પામ્યો. આત્મ અનુભવ વગર મરણ પામીને નીચી ગતિઓમાં જન્મ્યો. હવે તું આવા મરણનો નાશ થાય, આવા એટલે કુમરણનો નાશ થાય અને સુમરણ એટલે કે સમાધિ મરણ એટલે કે આત્મ અનુભૂતિ સહિત મરણ. આત્મ અનુભૂતિ પૂર્વક એવી ભાવના કર, એટલે કે તું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રને પ્રગટ કર. હવેનો ભાવાર્થ સંક્ષેપથી અન્ય શાસ્ત્રમાં મરણ 17 પ્રકારના કયા છે. મરણના જેટલા પ્રકાર છે એ મરણના કુલ પ્રકાર 17. તે આ પ્રમાણે છે. પેલા 17 મરણના નામ આપે છે, ત્યાર પછી એક એક મરણનું સ્વરૂપ બતાવશે. પ્રથમ મરણ આવિચિકા મરણ. નંબર 2 તદભવ મરણ. 3 અવધિ મરણ. 4 આધ્યાંત મરણ. 5 બાલ મરણ. 6 પંડિત મરણ. 7 આસન મરણ. 8 બાલ પંડિત મરણ. 9 શલ્ય મરણ, સશલ્ય મરણ. 10 પલાય મરણ.
11 વસાર્ત મરણ, 12 વિપ્રાણ સમરણ, 13 ગ્રદ્ધ પૃષ્ઠ મરણ, 14 ભક્ત પ્રત્યાખ્યાન મરણ, 15 ઇંગીની મરણ, 16 પ્રાયોગ ગમન મરણ, 17 કેવલી મરણ. આ પ્રમાણે 17 ભેદ છે. હવે એક એક મરણનું ટૂંકામાં સ્વરૂપ કહે છે. આયુ કર્મનો ઉદય સમય સમયે ઘટે છે. તે માનો કે કોઈનું આયુષ્ય 70 વર્ષનું છે તો દરેક સમયે આયુષ ઓછું ઓછું થતું જાય છે. લોકો જન્મદિવસ મનાવે, 70 વર્ષનું આયુષ હોય અને 25 વર્ષ પૂરા થયા તો હવે 45 વર્ષનું આયુષ રહ્યું. તો 25 વર્ષ જે ગયા એ પ્રત્યેક સમયનું આ ભવનું આયુષ ઘટતું ગયું. આ ભવનું આયુષ ઘટતું ગયું આ ભવનું આયુષ ઘટતું ગયું એ પ્રતિ સમય એને મરણ કહેવાય. આવા મરણને આ વિચિકા મરણ કહે છે. હવે બીજો પ્રકાર, વર્તમાન પર્યાયનો અભાવ. વર્તમાન પર્યાય એટલે વર્તમાનમાં આપણી મનુષ્ય પર્યાય છે. આ ભવનું પૂરેપૂરું આયુષ પૂરું થયું, આ શરીર છૂટી ગયું, જીવ અહીંથી બીજી ગતિમાં ગયો તો એને તદભવ મરણ કહે છે. એટલે વર્તમાન અસમાન જાતિ મનુષ્ય પર્યાય પૂર્ણ થઈ, તેને તદભવ મરણ કહે છે. આવું મરણ અજ્ઞાની હોય તો પણ હોય, સાધક હોય તો પણ હોય. હવે ત્રીજો પ્રકાર, જેનું મરણ વર્તમાન પર્યાયમાં છે તેવું જ આગલી પર્યાયમાં પણ થશે, તે અવધિ મરણ છે. જેમાં બે ભેદ છે. અવધિ મરણ છે એ અવધિ મરણ એના ભેદ બે, એક સર્વાવધિ મરણ, બીજું દેશ અવધિ મરણ. હવે એનો અર્થ કરે છે ફરીવાર. અવધિ મરણ એના પ્રકાર બે છે.
એક સર્વાવધિ મરણ, એક દેશ અવધિ મરણ. એમાં પહેલી વ્યાખ્યા કરી અવધિ મરણની. અવધિ મરણ કોને કીધું? તો કે જે મરણ વર્તમાન પર્યાયમાં છે તેવું જ આગલી પર્યાયમાં પણ થશે. એટલે કે આગલા ભવમાં થશે. તે અવધિ મરણ છે. હવે એના પ્રકાર કહે છે. પ્રકૃતિ સ્થિતિ અનુભાગનો વર્તમાનમાં ઉદય આવ્યો છે તેવો જ આગળ ઉદય આવે તે સર્વાવધિ મરણ છે. આ ભવમાં મરણ થયું ત્યારે પ્રકૃતિ સ્થિતિ અનુભાગ એનો જે વર્તમાન ઉદય થયો તેવો જ ઉદય પછીના ભવમાં આવે તો તે સર્વાવધિ મરણ છે. અને એક દેશ બંધ ઉદય હોય તો દેશાવધિ મરણ કહે છે. હવે ચોથો પ્રકાર આદ્યાંત મરણ. ચોથો પ્રકાર વર્તમાન પર્યાયની સ્થિતિ નો જે ઉદય હતો તેવો આગલી ભાવિ પર્યાયનો સર્વત અથવા દેશત બંધ ઉદય ન હોય તો આદ્યાંત મરણ છે. આ ભવે મરણ થયું ત્યારે જે પ્રકૃતિ સ્થિતિ અનુભાગના ઉદયો હતા એવા ઉદય સર્વ પ્રકારે અથવા એક દેશ ભાવિની પર્યાયમાં ન હોય તો આદ્યાંત મરણ. હવે પાંચમું બાળ મરણ. બાળ મરણ 5 પ્રકારનું છે. બાળ મરણના 5 પ્રકાર. આ બધો જાણવાનો વિષય છે. યાદ રહે તો પણ ભલે, ન રહે તો પણ ભલે. એ 5 પ્રકાર, બાળ મરણના 5 પ્રકાર. અવ્યક્ત બાળ મરણ, વ્યવહાર બાળ મરણ, જ્ઞાન બાળ મરણ, દર્શન બાળ મરણ, ચારિત્ર બાળ મરણ. જે ધર્મ એટલે શુભ ભાવ, અર્થ એટલે ધન, કામ એટલે ભોગવટો, ધર્મ અર્થ કામ એ પુરુષાર્થીને ન જાણે. જેનું શરીર આના આચરણ માટે સમર્થ ન હોય તે અવ્યક્ત બાળ છે.
શુભભાવ કરવો, ધન મેળવવા માટે પુરુષાર્થ કરવો, ભોગવટા માટે પુરુષાર્થ કરવો, એના માટે જેનું શરીર સશક્ત નથી, સમર્થ નથી, તો એને અવ્યક્ત બાળ, એ અવ્યક્ત બાળ છે. આવો જીવ દેહ પરિવર્તન કરે તો એને અવ્યક્ત બાળ મરણ કહે છે. હવે બીજું કહે છે, જે લોકને અને શાસ્ત્રના વ્યવહારને ન જાણે તથા બાળક અવસ્થા હોય તે વ્યવહાર બાળ છે. વ્યવહાર બે પ્રકારના, એક લૌકિક અને એક આધ્યાત્મિક. પણ જે બાળ અવસ્થામાં લૌકિક કે આધ્યાત્મિક વ્યવહારને જાણતો જ નથી, એને વ્યવહાર સંબંધી અજ્ઞાન હોવાને કારણે વ્યવહાર બાળ કહ્યો છે. વ્યવહાર સંબંધી અજ્ઞાન વર્તે છે. હવે જ્ઞાન બાળ. વસ્તુના યથાર્થ જ્ઞાન રહિત જ્ઞાન બાળ છે. વસ્તુ કહેતા 6 દ્રવ્યો, વસ્તુ કહેતા 6 દ્રવ્યો, 5 અસ્થિકાય, વસ્તુ કહેતા 7 તત્વ, 9 પદાર્થ, એના યથાર્થ જ્ઞાન રહિત એ જ્ઞાન બાળ છે. જ્ઞાન બાળનો અર્થ જેમને વસ્તુ સંબંધી અજ્ઞાન પ્રવર્તે છે. અહીં બાળનો અર્થ એવો નહીં કે ઉંમરમાં નાનો છે, પણ એને અજ્ઞાન છે. 6 દ્રવ્યનું સ્વરૂપ જાણતો નથી, 5 અસ્થિકાયનું સ્વરૂપ જાણતો નથી. હવે દર્શન બાળ, તત્વાર શ્રદ્ધા સહિત મિથ્યા દ્રષ્ટિ દર્શન બાળ છે. પૂજ્ય ગુરુદેવ કે માતાજીના પ્રતાપે આપણે 6 દ્રવ્યો જાણ્યા, 5 અસ્થિકાય દ્રવ્યો જાણ્યા, 7 તત્વ જાણ્યા, 9 પદાર્થ જાણ્યા, પણ નિર્વિકલ્પ શ્રદ્ધા ન કર્યું. મિથ્યાત્વ કાયમ રાખ્યું. એ દર્શન બાળ છે.
હવે ચારિત્ર બાળ. ચારિત્ર રહિત પ્રાણી. પ્રાણીનો અર્થ તિર્યંચ એમ નહીં, પ્રાણીનો અર્થ જીવ જે ભાવ પ્રાણને દ્રવ્ય પ્રાણને ધારણ કરે. પ્રાણી એટલે ભાવ પ્રાણ દ્રવ્ય પ્રાણને ધારણ કરે તે ચારિત્ર બાળ છે. આવું મરણ તે બાળ મરણ છે. અહીં પ્રધાન રૂપે દર્શન બાળનું જે ગ્રહણ છે કારણ કે સમ્યક દ્રષ્ટિને અન્ય બાળપણું હોવા છતાં પણ દર્શન પંડિતતાના સદ્ભાવથી પંડિત મરણ જ ગણવામાં આવ્યું છે. આ 5 પ્રકારના મરણને બાળ મરણ કહ્યું. હવે આગળ કહે છે, અહીં પ્રધાન રૂપે પ્રધાન રૂપે એટલે મુખ્યપણે દર્શન બાળનું જે ગ્રહણ છે દર્શન બાળનું ગ્રહણ કેમ કીધું? કે 6 દ્રવ્ય 5 અસ્થિકાયનું શ્રદ્ધાન અથવા 7 તત્વ 9 પદાર્થનું શ્રદ્ધાન જેને થાય છે એ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. હવે એવો સમ્યક દ્રષ્ટિ જીવ હોય, 8 વર્ષનું બાળક હોય, પણ આત્માની અનુભૂતિ હોય તો શરીર અપેક્ષા એ બાળપણું છે, પણ અંદરમાં જ્ઞાયકનું શ્રદ્ધાન વર્તે છે. એવા જીવને સમ્યક દર્શનની એના જીવનમાં મુખ્યતા હોવાથી પંડિત મરણ એટલે વિદ્વાન મરણ એટલે સમાધિ મરણ છે. હવે કે છે દર્શન બાળ મરણ સંક્ષેપથી 2 પ્રકારના કયા છે, ઈચ્છા પ્રવૃત્ત અને અનિચ્છા પ્રવૃત્ત. અગ્નિથી, ધુમાડાથી, શસ્ત્રથી, જળથી, વિષથી, પર્વતના શિખર ઉપરથી પડવાથી, અતિશીત ઉષ્ણની બાધાથી, બંધનથી, ક્ષુધા-તૃષાને રોકવાથી, જીભ ઉખાડવાથી, વિરુદ્ધ આહાર કરવાથી, અજ્ઞાની ઈચ્છાપૂર્વક મરે તે ઈચ્છા પ્રવૃત્ત છે. કોઈ પ્રકારે આત્મઘાત કર્યો તો ઈચ્છાપૂર્વક કર્યો છે. હવે કે છે
જે જીવવાનો ઈચ્છુક હોય અને મરે તે અનિચ્છા પ્રવૃત્તિ છે. કોઈ જીવ અડધો કલાક પહેલાં હજી એના ભાવમાં એમ હોય કે આપણે 60 વર્ષના છીએ પણ તંદુરસ્તી જોતા 80 વર્ષ સુધી કંઈ વાંધો આવે એમ નથી. એટલે એને 80 વર્ષ સુધી જીવવાની ઈચ્છા છે, પણ રોડ ઉપર સ્કૂટર લઈને ચાલ્યો જતો હોય, પાછળથી બસે ઠોકર મારી અને બસ શરીર ઉપરથી ચાલી ગઈ. આત્મા શબ્દ કે પંચ પરમેષ્ઠી શબ્દ બોલવા જેટલો પણ સમય ન રહ્યો અને દેહ છૂટી ગયો. તો મરણની ઈચ્છા તો નહોતી, એ અનિચ્છા પ્રવૃત્તિ છે. હવે પંડિત મરણ 4 પ્રકારના છે. પંડિત એટલે સમ્યક દર્શન સહિત આત્માના અનુભવ સહિત, આત્માનો અનુભવ ન હોય અને વિદ્વાન કહેવાતો હોય એવા પંડિતનો આ વિષય નથી. પંડિત મરણના 4 પ્રકાર છે. એક વ્યવહાર પંડિત, 2 સમ્યક્ત્વ પંડિત, 3 જ્ઞાન પંડિત, 4 ચારિત્ર પંડિત. લોકશાસ્ત્રના વ્યવહારમાં પ્રવીણ હોય તે શું કહ્યું? લોકશાસ્ત્ર ના વ્યવહારમાં પ્રવીણ હોય તે વ્યવહાર પંડિત છે. લૌકિક જનનો લૌકિક વ્યવહાર હોય છે, એમાં કુશળતા ક્યારેક બહેનો પણ બોલતા હોય કે અમારે વ્યવહાર કરવો પડે, એ તમને ખબર ના પડે. વ્યવહારમાં તો આમ જ હોય, એ લૌકિક વ્યવહાર છે. એવા વ્યવહાર પંડિત. પછી સમ્યક્ત સહિત હોય તે સમ્યક્ત પંડિત છે, જેમની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર સ્થિર થઈ છે, જેમની દ્રષ્ટિ જ્ઞાયકથી ખસતી નથી. આત્મ સ્વભાવમાં હું પણ કર્યું. હવે બાહ્યની કોઈ પણ પ્રવૃત્તિ કરે તો પણ આત્મામાંથી હું પણ ખસતું નથી.
સમ્યક્ત સહિત હોય તો, એટલે આત્મ અનુભવ સહિત હોય તો, આત્મ અનુભવ સહિત હોય તો સમ્યક તો પંડિત છે. સમ્યક જ્ઞાન સહિત હોય તો જ્ઞાન પંડિત છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન હોય છે સાથે જ. સમ્યક ચારિત્ર સહિત હોય તો ચારિત્ર પંડિત છે. જેને સમ્યક દર્શન છે એને સમ્યક જ્ઞાન પણ છે અને સમ્યક ચારિત્ર પણ છે. અહીં દર્શન જ્ઞાન ચારિત્ર સહિત પંડિતનું ગ્રહણ છે. પંડિત કોને કહેવા? પંડિતનું સ્વરૂપ શું? તો કે પંડિતનું સ્વરૂપ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત અહીં દર્શન જ્ઞાન ચારિત્ર સહિત પંડિતનું ગ્રહણ છે. કારણ કે વ્યવહાર પંડિત એટલે કે મિથ્યા દ્રષ્ટિ બાળ મરણમાં આવી ગયો. તો પંડિત બે પ્રકારના, મિથ્યા દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિ પંડિત છે એ સંકિત પંડિત છે. જ્ઞાન પંડિત છે અને ચારિત્ર પંડિત છે. વ્યવહાર પંડિત એટલે સમ્યક દર્શન વગરનો લૌકિક વ્યવહારવાળો, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ બાળ મરણ એમાં આવી જાય છે. હવે મરણનો સાતમો પ્રકાર, મોક્ષ માર્ગમાં પ્રવર્તનારા સાધુ સંઘથી છૂટા પડ્યા તેને આસન કહે છે. તેમાં પાર્શ્વસ્વ, સ્વચ્છંદ કુશીલ, સંસક્ત પણ લેવા. આ પ્રમાણે 5 પ્રકારના ભ્રષ્ટ સાધુનું મરણ એ આસન મરણ છે. મોક્ષ માર્ગમાં પ્રવર્તનારા સાધુ હોય, સાધુનો સંઘ એટલે સાધુનું ઝુંડ, એ સાધુઓ સાથે વન જંગલમાં ફરનારા હોય પણ સાધુપણાથી ભ્રષ્ટ થાય, સ્વચ્છંદી થાય, કુશીલ થાય, તો એવા ભ્રષ્ટ સાધુને આસન મરણ છે. હવે
બાલ પંડિત મરણ, સમ્યક દ્રષ્ટિ શ્રાવકનું મરણ, એને બાલ પંડિત મરણ કીધું. કેમ? તો કે મુનિપણું ગ્રહણ ન કર્યું એ અપેક્ષાએ બાલ પંડિત કીધું. સમ્યક દ્રષ્ટિ છે, પંચમ ગુણસ્થાન વર્તી છે, દેશ વ્રતનું પાલન કરનારો છે, દેશ ચારિત્ર પ્રગટ થયું છે, 5 અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતનું પાલન કરે છે અને મુનિની ભાવના થાય તો 11 પડીમામાંથી 11 પડીમા કે ઓછી વધતી પડીમાનું પાલન પણ કરે છે. એને બાલ પંડિત મરણ હોય છે. શ્રાવકને મુનિ પણ ગ્રહણ નથી કર્યું એ અપેક્ષાએ બાલ પંડિત કયા છે. હવે સશલ્ય મરણ, સશલ્ય મરણ 2 પ્રકારના છે. મિથ્યા દ્રષ્ટિ, માયા નિદાન, આ 3 શલ્ય તો ભાવશલ્ય છે. અજ્ઞાની હોય એના ભાવમાં મિથ્યાત્વ છે, માયા એટલે કપટ છે અને ભવિષ્યમાં મને કંઈ બાહ્યમાં પ્રાપ્ત થાય અથવા પુણ્યના ફળ મળે એની ભાવનાવાળો છે. આ 3 શલ્ય તો એના ભાવમાં હોવાથી ભાવશલ્ય છે. શલ્ય એટલે જેમ કાંટો પગમાં લાગેલો હોય તો ખટકા કરે, એમ આવા ભાવો જેની દશામાં ચૂઈમાં કરે એટલે દુઃખને ઉત્પન્ન કરે. તો કે આ ભાવશલ્ય તો હવે આગળ કહે છે 5 સ્થાવર તથા ત્રસના અસંગની તેઓ દ્રવ્યશલ્ય સહિત છે, માટે શલ્ય મરણ છે. તો ભાવ અનુસાર કર્મનું બંધન છે એટલે એને દ્રવ્યશલ્ય કીધું. તો જે 5 સ્થાવર એટલે પૃથ્વી આદિ, ત્રસ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને પંચેન્દ્રિય મન વગરના એટલા જીવોને દ્રવ્યશલ્ય હોય છે અને એનું મરણ એ શલ્ય મરણ છે. સમય થયો છે. મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભરત ક્ષેત્રના કડીકાળ સર્વજ્ઞ
કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુ અને ભાવિના તીર્થંકર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ભાવિના ગણધર પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.